હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બટાકાના પરોઠા બનાવી। તો બટાકાના પરોઠા બનાવવા માટે મેં અહીં 1.5 કપ ફરાળી લોટ લીધો છે। આ ફરાળી લોટ જે આપણે રેગ્યુલર બજારમાં આસાનીથી મળી રહે તે જ ફરાળી લોટ છે। આ રીતે મેં મોટી સાઈઝના 2 બટાકાને બાફીને લીધા છે। 1 વાટકી સિંગદાણા છે જેને મેં શેકી અને એના ફોતરા ઉખેડી અને આ રીતે રેડી રાખેલા છે। 1 ઇંચ જેટલો આદુનો ટુકડાને આ રીતે મેં કટકા કરી લીધા છે અને 3 તીખા મરચાં લીધેલા છે। થોડો મરી પાવડર લીધો છે। 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે, તેને મેં થોડુંક ક્રશ કરી લીધું છે અને 1 કપ ધાણા લીધા છે। તો આપણે જે આ શેકેલા સિંગદાણા છે તેને એક મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું। સિંગદાણાને પીસીને આપણે એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે। આપણો સિંગદાણાનો પાવડર પીસાઈને રેડી થઈ ગયો છે। તો જો તમે આ રીતનો એકદમ ઝીણો એને પીસી લેવાનો છે। તો હવે આ પાવડરને આપણે જે વાસણમાં લોટ બાંધવો હોય તેમાં નાખી દઈશું। હવે તે જ મિક્સરની જારમાં આપણે મરચાં અને આદુને પણ ક્રશ કરી લઈશું। તો આપણા આદુ મરચાં પણ પીસાઈને રેડી થઈ ગયા છે, તો તેને પણ આપણે સિંગદાણાના ભૂકાની સાથે નાખી દઈશું। તો હવે આપણે સિંગદાણા અને આદુ મરચાંની પેસ્ટ સાથે આપણે બાફીને જે બટેકા રાખેલા છે તેને આપણે ખમણી લઈશું। આમાં આપણે બટેકા છે ને ખમણીને જ લેવાના, કેમ કે જો હાથેથી મેશ કરશું તો તેમાં કોઈ ગાંઠા હશે એ આપણે પરોઠો વણવા ટાઈમે નડશે, એટલે બટેકાને આપણે આ રીતે ખમણી લઈશું। આપણા બટાકા ખમણાઈને રેડી થઈ ગયા છે, તો હવે આપણે તેમાં જે લોટ લીધો છે તેને આપણે ચાળી લઈશું। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આ મીઠું પણ મેં સિંધવ મીઠું જ લીધું છે તે નાખીશું ને તેની સાથે આપણે નાખીશું મરીનો પાવડર। મરીનો પાવડર પરોઠામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘણા લોકો જો આદુ મરચાં ન ખાતા હોય તો તે ખાલી મરીનો પાવડર નાખીને પણ પરોઠા બનાવી શકે। અને આ રીતે અધકચરું વાટેલું આપણે જીરું નાખીશું ને એમાં 1 ચમચી જેટલું આપણે ઘીનું મોણ નાખીશું। આમાં આપણે ઘીનું મોણ આટલું જ નાખવાનું, ઘીનું મોણ આપણે વધારે પડતું નહીં નાખવાનું। જો વધારે પડતું આપણે એમાં મોણ નાખી દઈશું તો આપણે પરોઠું સરળતાથી વણી નહીં શકીએ। તેની સાથે નાખીશું આપણે લીલા ધાણા। લીલા ધાણા તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જો વધારે લીલા ધાણા નાખો તો સરસ લાગે। હવે પહેલાં આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને આને આપણે લોટ બાંધીશું। જો તમે ફરાળમાં હિંગ અને હળદર ખાતા હોય તો આમાં અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી શકો। તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। જો તમારે લોટ બાંધવામાં પાણીની જરૂર પડે તો તમે થોડુંક પાણી નાખી શકો। હવે આ લોટ પર થોડુંક આપણે તેલ નાખી લોટને થોડોક મસળી લઈશું। હવે આપણો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આ લોટને આપણે રાખી મૂકવાની કોઈ જરૂર નથી। આ લોટમાંથી હવે આપણે તરત જ પરોઠા બનાવી લેવાના છે। તો આ લોટને આપણે આવી રીતે પડ્યો રહેવા દેશું તો એ લોટ ઢીલો થતો જશે, એટલે આપણે જ્યારે પરોઠા બનાવવો હોય ત્યારે જ આ લોટને આપણે બાંધવાનો। તો હવે આપણે આમાંથી પરોઠા બનાવી લઈએ। હવે આ લોટમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું। આપણે પરોઠાની જેવડી સાઇઝ કરવી હોય તેવડું આપણે લુવો લઈ લઈશું અને તેને આપણે આ રીતે ગોળ કરી લઈશું। આ લુવાને મેં ફરાળી લોટ જ અટામણ માટે લીધો છે, તેમાં આ રીતે બોળી દઈશું અને હવે આમાંથી આપણે પરોઠું વણી લઈશું। તો આ રીતે આપણે બટાકા બાફીને લોટ બાંધીએ તો આપણે પરોઠું આસાનીથી વણી શકીએ છીએ અને જો તે ક્યાંયથી ફાટતું પણ નથી અને ખાવામાં પણ બાફેલા બટાકા નાખેલા હોય એટલે એકદમ સોફ્ટ બનશે। આપણું પરોઠું વણાઈને રેડી થઈ ગયું છે, તેને આપણે એકદમ પતલું નથી વણવાનું, તેને આપણે થોડુંક જાડું વણવાનું છે। તો આપણું આ પરોઠું વણાઈને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે શેકી લઈએ। આ પરોઠાને શેકવા માટે આપણે અહીં ગેસ પર એક નોનસ્ટિક પેનને ગરમ થવા મૂકી દીધી છે। આપણી પેન ગરમ થાય એટલે એમાં આપણે આ પરોઠાને નાખીશું। હવે આપણું આ પરોઠું શેકાય છે ત્યાં સુધી આપણે બીજા પરોઠા વણવા માટેની તૈયારી કરી લઈએ। હવે અડધી મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણું એક પરોઠું એક સાઈડથી થોડુંક શેકાઈ ગયું છે, તો તેને આ રીતે આપણે પલટાવી લઈશું। હવે આપણું આ પરોઠું બીજી સાઈડ પણ શેકાઈ ગયું છે, તો હવે બ્રશની મદદથી આપણે આના પર થોડુંક તેલ લગાવી દઈશું અને આ પરોઠાને આપણે ફેરવી લઈશું। સાઈડ પર આ રીતે તેલ લગાવી દઈશું। હવે આ રીતે પ્રેસ કરીને એને એકદમ ધીમા ગેસ પર
શેકી લઈશું. પ્રેસ કરીને શેકશું એટલે આપણું પરોઠું ફૂલી જશે. તો આપણું આ પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે. તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણું આ પરોઠું શેકાતું હતું ત્યારે મેં બીજું પરોઠું પણ વણીને રેડી રાખ્યું છે. તો હવે તેને પણ આપણે શેકી લઈશું. તો આ રીતે આપણે બીજા બધા પરોઠાને વણતા જશું અને શેકતા જશું. તો આપણા આ બટાકાના ફરાળી પરોઠા બનીને રેડી થઈ ગયા છે. આ ગરમા ગરમ પરોઠાને તમે દહીં કે ચા સાથે સર્વ કરી શકો છો.